વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રામનવમી નિમિત્તે 31 જેટલી શોભાયાત્રાઓ નીકળી હતી। રામનવમીના પવિત્ર દિવસે શહેરના મદન ઝાપા રોડ પર આવેલ રામજી મંદિર સહિતના અન્ય મંદિરોમાં સવારથી દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી હતી। આકરી ગરમીમાં પણ લોકોની શ્રદ્ધા ડગી ન હતી। પ્રભુ શ્રી રામના જય જયકાર વચ્ચે મંદિરોમાં આરતી, અનુષ્ઠાન, યજ્ઞ, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ જેવી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। બીજી તરફ શહેરના ફતેહગંજ, સમા, કારેલીબાગ, હરણી, ફતેપુરા, ચાર દરવાજા વિસ્તાર, માંજલપુર વાડી જેવા વિવિધ વિસ્તારોમાં નાની મોટી 31 શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 વર્ષ પહેલાં કુંભારવાડાથી નીકળેલી શોભાયાત્રામાં થયેલી પથ્થરમારાના કારણે પોલીસે આ શોભાયાત્રાના રૂટ પર જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। આ શોભાયાત્રા આજે કુંભારવાડાથી નીકળીને યાકુતપુરા, ચાંપાનેર દરવાજા, એમજી રોડ, લહેરીપુરા દરવાજા થઈને ન્યાય મંદિરના હટીલા હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। સમગ્ર રૂટ પર પોલીસે રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરીને સેંકડો જવાનોને બંદોબસ્તમાં ખડકી દીધા હતા। ડ્રોન અને બોડી વોર્ન કેમેરા થકી ચાંપતી નજર રાખવામાં આવી હતી। આ શોભાયાત્રા 4 વાગે નીકળી હતી અને સાંજે 6 વાગે પૂર્ણ થઈ હતી। આ વિસ્તારોમાં પણ શોભાયાત્રાઓ નીકળી હતી। હજારો શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા હતા અને શહેરના રસ્તાઓ પર કેસરીયો માહોલ છવાઈ ગયો હતો। શોભાયાત્રાઓના પગલે કેટલાક માર્ગો બંધ કરી કામચલાઉ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। એકંદરે શાંતિપૂર્ણ રીતે રામનવમીના પર્વની ઉજવણી થતાં પોલીસ અને વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો। રામનવમીના દિવસે શહેરમાં અનેક જગ્યાએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન છે। એમાંથી એક આ ક્રમમાં રણજીતભાઈ એમની ટીમ દ્વારા ખૂબ મોટી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રામનવમીના દિવસે ભગવાન રામને યાદ કરીને રામના ગુણોને ધારણ કરવા જોઈએ। રામના જે પણ ગુણો હતા ધારણ કરીને ભારતને સમર્થ ભારત, વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ। એ જ શુભકામનાઓ સાથે ધન્યવાદ।